ધ્યાન, મૌન વ્રત અને માત્ર લિક્વિડ ડાયટ। વિવેકાનંદ રોક મેમોરિયલમાં મોદીના 45 કલાક કંઈક આવા રહેશે। માત્ર નાળિયેર પાણી અને દ્રાક્ષનું જ્યુસ લેશે 2000 સુરક્ષાકર્મીઓ ખડેપગે। કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધના ચાલુ છે। પીએમ મોદીએ ગુરુવારે સાંજે લગભગ 6:45 વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યું છે, જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે। પીએમ મોદીએ જ ખડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે, જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું। તેમના 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ જ લેશે અને આ દરમિયાન તેઓ માત્ર નાળિયેર પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે। વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે પીએમ મોદીના 45 કલાકના રોકાણ માટે ભારે સુરક્ષા સહિત તમામ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે। બીચ શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે અને ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં। દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2000 પોલીસ કર્મીઓની ટીમ તૈનાત કરવામાં આવશે અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક તાકેદારી રાખશે। વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા તિરુવનંતપુરમમાંથી 97 કિલોમીટર સુધી તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા, જ્યાં તેમનું હેલિકોપ્ટર 300 મીટર દૂર વિવેકાનંદ મંડપની સામે ઉતર્યું હતું। વડાપ્રધાન મોદી કન્યાકુમારી પહોંચ્યા કે તરત જ કાફલો સીધો ભગવતી અમ્માન મંદિર તરફ ગયો, જ્યાં તેમણે વિવેકાનંદ રોક મેમોરિયલ જતા પહેલા પૂજા કરી હતી। ભગવતી અમ્માન મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ જોવા મળી રહ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।